નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જુન. આપણા યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજી ગ્રામર શીખતા રહેલા છે. ઓકે, અને તેની અંદર આપણે લાસ્ટમાં પ્રીપોઝિશન આપણે ક્રિયાપદ છે તે આપણે કમ્પ્લીટ કર્યા. ઠીક છે, એટલે આપણે ક્રિયાપદ શીખ્યા. ક્રિયા કે કાર્ય દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહેવાય છે. હવે આપણે શીખવાના છે ટેન્સ. અંગ્રેજી ભાષામાં અંગ્રેજી ગ્રામરનું સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી અગત્યનો જો ટોપિક હોય તો તે છે ટેન્સ. ઓકે, દરેક એક્ઝામની અંદર કોઈ પણ સ્ટાન્ડર્ડ હોય, પછી તે 8મું ધોરણ હોય, 9મું ધોરણ હોય, 10 હોય, 11 હોય, 12 હોય કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેની અંદર ટેન્સના લગતા ક્વેશ્ચન છે તે આવે છે. અને ટેન્સ જો ન આવડતા હોય તો ગ્રામર છે તે આપણે આવડતું નથી. એટલા માટે થઈ અને આપણે ટેન્સ આપણે એકદમ કહેવાય ને કે ડિટેલમાં શરૂઆતથી લઈ અને એકદમ બધા પ્રકારની વાક્ય રચના, હકાર, નકાર, પ્રશ્નાર્થ, WHની વાક્ય રચના, એક્ટિવની પેસિવની વાક્ય રચના, આવી રીતના ટેન્સમાં એક પણ ટોપિક એવો ન રહી જાય કે જે આપણને ન આવડતો હોય. એટલા માટે થઈને હવે આપણે ટેન્સ શીખવાના છે તો તેમાં બધાને વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે. કુલ ટેન્સ છે તે 12 છે. ઓકે, એની અંદર છે તે મુખ્ય ટેન્સ એટલે કાળ એટલે સમય. મુખ્ય ટેન્સ છે 3 છે. એક વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. ઓકે, એના પાછળ 3 પેટા પ્રકાર છે. જેમ કે વર્તમાન કાળ હોય પ્રેઝન્ટ ટેન્સ, તેની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદું વર્તમાન કાળ, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, આવી રીતના કુલ 3 પ્રકાર. આવી રીતના કુલ મળીને 12 ટેન્સ થાય છે. આપણે બધા જ ટેન્સ એક એક કરીને આપણે શીખવાના છે. વાક્ય રચના સાથે, તેના ઉપયોગ સાથે, તેનું ગુજરાતીના વાક્ય કેમ બને, તેના અંગ્રેજીના વાક્ય કેમ બનશે, હકારના વાક્ય કેમ બનશે, નકારના વાક્ય કેમ બનશે, પ્રશ્નાર્થના વાક્ય કેમ બનશે, દરેક વસ્તુ આપણે ઝીણવટભરી રીતે શીખવાના છે. આપણે જે શીખવા લીધા પછી તમને ટેન્સને લગતો કોઈ પણ પ્રશ્ન છે તે તમને મૂંઝવશે નહીં. ઓકે, સાદો વર્તમાન કાળ છે તો તેમાં ડુ ક્યાં લાગશે, ડઝ ક્યાં લાગે, એસ વાળું રૂપ ક્યાં લાગે, ઈએસ વાળું રૂપ ક્યાં લાગે, કોઈ પણ પ્રશ્ન છે ટેન્સને લગતો તમને પછી મૂંઝવવાનો નથી. ઓકે, તો હવે આપણે ટેન્સ છે તે સ્ટાર્ટ કરીશું. અને એની અંદર પહેલા આપણે પહેલો કાળ શીખીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. દરેક છે કાળ શીખી લીધા પછી આપણે સરસ મજાનું ટેબલ દોરીશું. ટેબલની અંદર જે કે વસ્તુ આપણે કીવર્ડ એટલે કે આપણે તે ટેન્સ યાદ રાખવા માટેના કોઈ પણ શબ્દ જે આપણે લખીશું. તો સૌપ્રથમ આપણે શીખીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. પહેલા આપણે લખીશું તેનો ઉપયોગ. તો ઉપયોગ ક્યાં થાય ભાઈ? કોઈ પણ કાળ હોય તો તેના આપણે વાક્ય બનાવીએ તો તેનો ઉપયોગ પહેલા હોય કે ભાઈ કેવા વાક્ય બનાવવા માટે થઈ, કયા પ્રકારના વાક્ય બનાવવા માટે થઈ અને આપણે આ ટેન્સનો આપણે ઉપયોગ કરીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે થશે? તો મિત્રો તેના ઉપયોગમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં આપણે કરીશું? તો કે ભાઈ કોઈ પણ દરરોજ થતી ક્રિયા હોય, દરરોજ થતી ક્રિયા, તેના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. નિયમિત થતી ક્રિયા હોય, ટેવરૂપે થતી ક્રિયા હોય, કોઈ સનાતન સત્ય બાબત જણાવતી કોઈ પણ ક્રિયા હોય, જેમ કે પૃથ્વી ગોળ છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ સનાતન સત્ય છે. ઓકે, તેના માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય. ત્યાર પછી વર્તમાનની સ્થિતિ દર્શાવતા વાક્ય હોય, જેમ કે આઈ એમ ટીચર, હું શિક્ષક છું, જે આપણે આગળ ટુ બીના રૂપમાં શીખીએ. બરાબર, તો એમાં આપણે એમેઝોનનો ઉપયોગ થાય. તો એ વાક્ય બનાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. વર્તમાનની માલિકી દર્શાવવા માટે, જેમ કે આઈ હેવ અ બુક, મારી પાસે અત્યારે બુક છે, આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે, આવા વાક્ય બનાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. તો આપણે પહેલા બધા છે તે ઉપયોગ લખી નાખીએ. ઓકે, શરૂઆતથી આપણે ઉપયોગ લખી નાખીએ. ચાલો, તેનો લખીએ આપણે ઉપયોગ. યુઝીસ ક્યાં થાય? તો પેલો ઉપયોગ છે તેનો દરરોજ થતી ક્રિયા દર્શાવવા માટે. દરરોજ થતી ક્રિયા દર્શાવવા માટે ઉપયોગ લખીને ત્યાર પછી તેના વાક્ય જ્યારે આપણે સમજાવશું ત્યારે તમને બધું સમજાઈ જશે. દરરોજ થતી ક્રિયા દર્શાવવા માટે એટલે કોઈ પણ ક્રિયા દરરોજ થતી હોય, જેમ કે હું દરરોજ શાળાએ જાઉં છું, દરરોજ થતી ક્રિયા છે. આઈ ગો ટુ સ્કૂલ ડેઈલી, તે દરરોજ અહીંયા આવે છે. હી કમ્સ હિયર ડેઈલી, તેની દરરોજ ખોખો રમે છે, તો સી પ્લેઝ ખોખો ડેઈલી. ઓકે, હું દરરોજ અંગ્રેજીની બુક વાંચું છું. આઈ રીડ ઇંગ્લિશ બુક ડેઈલી. દરરોજ થતી ક્રિયા દર્શાવવા માટે હું દરરોજ સવારમાં વહેલો ઉઠું છું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ વાક્ય બનાવવા માટે થઈને સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ચાલો, બીજું ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા માટે
ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવો. કોઈ પણ આપણે ટેવ હોય ને ટેવ રૂપે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય તો તે ક્રિયા દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હું દરરોજ સવારે ચા પીઉં છું. ઓકે, આઈ ટેક અ ટી ઇન ધ મોર્નિંગ, ડેઇલી ઇન ધ મોર્નિંગ. હું દરરોજ સાંજે ક્રિકેટ રમું છું. ટેવ રૂપે થતી ક્રિયા દર્શાવવા માટે. પછી નિયમિત થતી ક્રિયા દર્શાવવા માટે કોઈ ક્રિયા આપણે નિયમિત કરતા હોય તો નિયમિત થતી ક્રિયા દર્શાવવા માટે નિયમિત થતી ક્રિયા, જેમ કે હું નિયમિત સવારે 9 વાગ્યે મારું હોમવર્ક કરું છું. ઓકે, હું નિયમિત શાળાએ જાઉં છું. નિયમિત થતી ક્રિયા, રેગ્યુલર નિયમિત થતી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય. ચલો, ચોથું વાક્ય છે, ચોથો ઉપયોગ છે સનાતન સત્ય બાબત જણાવવા માટે. સનાતન સત્ય બાબત જણાવવા માટે. સનાતન સત્ય કે ભાઈ તે ખોટું ન હોય. આપણે આપણી રીતના દોઢા થઈને તેને ખોટું કરી શકીએ નહીં. જેમ કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે છે તો પૂર્વમાં જ ઉગે ભાઈ, કે પશ્ચિમમાં તો નથી ઉગતો. તો ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. ઓકે, આકાશમાં તારા ટમટમે છે, પૃથ્વી ગોળ છે, આકાશમાં પક્ષીઓ છે તે ઉડે છે. સનાતન સત્ય બાબત જણાવવા માટે થઈને સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. પાંચમો ઉપયોગ આપણે લખીશું વર્તમાનની સ્થિતિ દર્શાવવા માટે. વર્તમાનની સ્થિતિ દર્શાવવા માટે. વર્તમાનની સ્થિતિ એટલે કેવી ભાઈ, કે ભાઈ હું અત્યારે શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. તમે વિદ્યાર્થીઓ છો તો યુ આર સ્ટુડન્ટ. કે તે મારો ભાઈ છે, હી ઇઝ માય બ્રધર. હું અત્યારે શાળાએ છું, આઈ એમ એટ સ્કૂલ. તે અત્યારે ઘરે છે, હી ઇઝ એટ હોમ. વર્તમાનની સ્થિતિ દર્શાવવા. ઓકે, ચાલો, છઠ્ઠો ઉપયોગ આપણે લખીશું વર્તમાનની માલિકી દર્શાવવા માટે. માલિકી દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. માલિકી એટલે શું ભાઈ, આપણે જે ટુ હેવ ના રૂપ આગળ શીખ્યા હતા ને એમાં આપણે આવી ગયું હતું પહેલા કે બીજા લેક્ચર વિડીયોની અંદર કે ભાઈ આઈ હેવ અ બુક, મારી પાસે બુક છે. આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. આઈ હેવ 2 આઈઝ, મારે 2 આંખો છે. કે યુ હેવ અ બુક, તમારી પાસે બુક છે. હી હેઝ અ માય બેગ, તેની પાસે મારું બેગ છે. આ વાક્ય બનાવવા માટે હેવ હેઝ ના વાક્ય. ઓકે, હેવ હેઝ ના વાક્યનો ઉપયોગ આમાં હેવ હેઝ નો ઉપયોગ મુખ્ય ક્રિયાપદ તરીકેમાં થાય. આમાં વર્તમાનની સ્થિતિમાં એમેઝોનનો ઉપયોગ મુખ્ય ક્રિયાપદ તરીકે થાય, જે આપણે પહેલા વિડીયોની અંદર સમજાવી લીધેલું છે. ચલો, તો આ રહ્યા તેના ખાલી એટલે થોડાક ઉપયોગ. આ ઉપયોગ માટે થઈ અને આપણે સાદા વર્તમાન કાળનો વાક્ય બનાવીએ છીએ. હવે એના પછી આપણે શું યાદ રાખ્યું છે ભાઈ, ઉપયોગો પછી શું આવશે તો કે એના પછી લખીશું આપણે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે? હેલ્પિંગ વર્બ્સ તરીકે તેનો ઉપયોગ થાય. હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ. ચલો મિત્રો, સહાયકારક ક્રિયાપદ એટલે વાક્ય રચના તમને આવડતી હશે અથવા તો વાક્ય રચના આપણે કંઈક જોઈ હશે. સહાયકારક ક્રિયાપદ એટલે કે ભાઈ વાક્ય રચના આવે, તમને એ વાક્ય રચના લખી દઉં. કોઈ પણ કાળ હોય તો તેની વાક્ય રચનામાં પેલા આવશે કર્તા એટલે કે સબ્જેક્ટ આવે. ઓકે, સબ્જેક્ટ. ત્યાર પછી ક્રિયાપદ આવે, વર્બ આવે. ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ક્રિયાપદનું એસ અને એ સ્વરૂપ આવે. પણ એની પહેલા આપણે સહાયકારક ક્રિયાપદ. ચલો, સહાયકારક ક્રિયાપદ એટલે શું? સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ. હેલ્પ કરવા માટે, મદદ કરવા માટે વપરાતું ક્રિયાપદ. ઓકે, કોઈ પણ કાળ છે, કોઈ પણ વાક્ય એ કયા કાળનું છે, કયા ટેન્સનું છે તે ઓળખવા માટે થઈ અને આપણે શેનો ઉપયોગ કરીએ? સહાયકારક ક્રિયાપદનો, હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ કરીએ. હવે દાખલા તરીકે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, એ ક્યારે ખબર પડે? તો ત્યારે એના માટેનો એક શબ્દ હોય કોઈ પણ, બરાબર, જે સહાય કરે, તે મદદ કરે તે કાળને ઓળખવા માટે. તો તેના માટે સહાયકારક ક્રિયાપદ છે આપણે હકારમાં સહાયકારક ક્રિયાપદ વાક્યમાં આવતું નથી. બરાબર, તો હકારમાં સહાયકારક ક્રિયાપદ આપણે કંઈ લખવાનું નથી. જો વાક્ય રચના પહેલા લખી નાખો. તો કોઈ પણ કાળ હોય ને તેની વાક્ય રચના પ્રમાણે હોય. પહેલા સબ્જેક્ટ હોય એટલે કે કર્તા હોય, પછી સહાયકારક ક્રિયાપદ હોય, પછી ક્રિયાપદ હોય.
ક્રિયાપદનું યોગ્ય રૂપ હોય કાળ પ્રમાણે. ક્રિયાપદ મૂળ રૂપ હોય, એસ અને એસ વાળું રૂપ હોય, આઈએનજી વાળું રૂપ હોય, વિથ નું રૂપ હોય. ઓકે, ત્યાર પછી કર્મ હોય અને ત્યાર પછી અન્ય શબ્દો. આપણે ધનભર સામાન્ય વાક્ય રચના છે તે દરેક કાળની છે. કર્તા, સહાયકારક ક્રિયાપદ, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો, હકારની વાક્ય રચના. ચલો, સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ્સ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર. હવે આમાં કર્તા તરીકે તો આપણે ખબર છે ભાઈ, કર્તા તરીકે શેનો ઉપયોગ કરીએ કે કોઈ પણ સર્વનામ હોય, કોઈ પણ નામ હોય, અથવા કોઈ પણ દર્શક સર્વનામ છે તેનો ઉપયોગ આપણે કર્તા તરીકે કરતા હોય. જેમ કે હું વાક્યમાં કર્તા છું તો શેનો આપણે ઉપયોગ કરીશું? આઈ નો ઉપયોગ કરીશું. તમે કરતા છો તો શેનો ઉપયોગ કરીશું? યુ નો ઉપયોગ કરીશું. કોઈ પણ ત્રીજો વ્યક્તિ હોય તો આપણે હી, સી નો ઉપયોગ કરીશું. વ્યક્તિ કે એમાં સ્ત્રી હોય તો સી અને પુરુષ હોય તો હી. ઓકે, કોઈ પણ નામ હોય તો આપણે નામનો ઉપયોગ કરીશું. જેમ કે વિનય તો આપણે લખશું કે વિનય, કર્તા તરીકે. ચલો, કર્તા. હવે સહાયકારક ક્રિયાપદ આવે. કર્તા તો આપણે દરેકમાં કોમન હોય. સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ કાળ પ્રમાણે આ બે જ વસ્તુમાં, આ બે જગ્યાએ આપણે ફેરફારો થાય. એક સહાયકારક ક્રિયાપદમાં અને ક્રિયાપદમાં. તો સાદા વર્તમાન કાળને હકાર વાક્ય જ્યારે આપણે લખશું ત્યારે એમાં સહાયકારક ક્રિયાપદ નહીં આવે. ઓકે, યાદ રાખ લો, ત્યારે સહાયકારક ક્રિયાપદ હશે નહીં. તો નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હશે. નકાર અથવા પ્રશ્ન. તો નકાર પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ કરીશું? આપણે ડુ અથવા તો ડઝ નો ઉપયોગ કરીશું. એનો ઉપયોગ કરીશું ડુ અથવા ડઝ. ચાલો, આપણી પાસે બે ઓપ્શન આવે ભાઈ, ડુ અથવા ડઝ. દાખલા તરીકે વાક્ય રચના આપણે નકાર કરીએ તો કર્તા પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ઓકે, નકાર વાક્ય. હવે એમાં ડુ નો ઉપયોગ ક્યાં થાય ને ડઝ નો ઉપયોગ ક્યાં થાય? ચાલો, ડુ અને ડઝ બે ઓપ્શન આપણી પાસે. ડુ નો ઉપયોગ કરી શકીએ, ડઝ નો ઉપયોગ કરી શકીએ. તો ડુ ક્યાં આવે ને ડઝ ક્યાં આવે? તો એના માટેનો એક નિયમ છે, લખી નાખીએ આપણે કે જો કર્તા તરીકે આઈ, વી, યુ, ધેય કે કોઈ બહુવચન વાળું નામ હોય, બહુવચન વાળું નામ, તો આપણે નામ મૂકીશું ડુ. બરાબર? આઈ, વી, યુ, ધેય કે બહુવચન વાળું નામ હોય તો ડુ આવશે. અને જો કર્તા તરીકે હી, સી, ઇટ કે એક વચન વાળું નામ હોય, એક વચનમાં નામ હોય તો આપણે મૂકીશું ડઝ. ચલો, આઈ, વી, યુ, ધેય કે બહુવચન વાળું નામ હોય તો ડુ મૂકીશું. અને હી, સી, ઇટ કે એક વચન વાળું નામ હોય તો ડઝ મૂકીશું. નકાર વાક્યમાં. હકાર વાક્ય હમણાં કહું આપણે. ચલો, હવે દાખલા તરીકે હું વાક્ય નકાર લખું કે ભાઈ હું દરરોજ શાળાએ જતો નથી. બરાબર? તો કર્તા તરીકે આપણે શું મૂક્યું ભાઈ? આઈ એટલે હું. હવે જતો નથી એટલે નકાર વાક્ય શું? તો આઈ સાથે આપણે શેનો ઉપયોગ કરીશું? જો અહીંયા આઈ છે, આઈ સાથે આપણે ડુ આવશે. નકાર વાક્ય બનાવવાનું છે એટલે નકાર દર્શક શબ્દ મૂકી દઈએ, આઈ ડુ નોટ. આઈ ડુ નોટ. હવે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. વાક્ય રચના આપણે આગળ લખાવીશું. આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ ડેલી. હું દરરોજ શાળાએ જતો નથી. કર્તા તરીકે શું છે ભાઈ? આઈ છે. બરાબર? કર્તા આઈ હોય તો આપણે ડુ મૂકીશું. હવે જો અહીં કરતા આઈ ની જગ્યાએ આપણે જો હી મૂકીએ કે ભાઈ તે દરરોજ શાળાએ જતો નથી, તો આ ડુ ની જગ્યાએ શું થઈ જશે? ડઝ થઈ જશે. કે ભાઈ હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ ડેલી. બરાબર? તે શાળાએ જતો નથી. તો હી સાથે આપણે શું કહ્યું? ડઝ થઈ ગયું. આઈ હોય તો શું લખશું? આપણે ડુ લખીશું. બરાબર? આ નિયમ પ્રમાણે. એવી રીતના જો સી હોય તો પણ ડઝ આવશે, ઈટ હશે તો પણ ડઝ આવશે. કોઈ પણ એક વચન વાળું નામ હશે, દાખલા તરીકે કોઈ એક વચન વાળું નામ લખીએ કે નયન, તો પણ ડઝ આવશે. નયન ડઝ નોટ ગો ટુ સ્કૂલ. નયન શાળાએ જતો નથી. તો નયન છે તે શું છે ભાઈ? નામ છે, એક વચન વાળું નામ છે તો એને ડઝ આવશે. પણ જો બહુવચન વાળું નામ હોય તો દાખલા તરીકે નયનની જગ્યાએ લખીએ આપણે સ્ટુડન્ટ્સ. ધ સ્ટુડન્ટ્સ, અહીંયા ડુ આવશે. ડુ નોટ ગો ટુ સ્કૂલ. વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી. તો ત્યાં શું આવશે? બહુવચન વાળું નામ છે તો ડુ નો ઉપયોગ થાય. ઓકે, ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે. આગળ આપણે વાક્ય રચનામાં લખાવશું. દરેકની વાક્ય રચના લખાવશું, એના વાક્ય લખાવશું. પણ સૌપ્રથમ આપણે આ નિયમ યાદ રાખી લઈશું. ઓકે,
ચલો તો અહીં સુધીનું ક્લિયર. હવે આપણે લખીએ ભાઈ ક્રિયાપદ. આ એક વસ્તુ યાદ રાખવાની છે, સહાયકારી ક્રિયાપદ. હવે એક વસ્તુ યાદ રાખશો તો એમાં આપણે WS ને વાક્ય નકાર પ્રશ્નાર્થ કીધું ને, એમાં નકાર પ્રશ્નાર્થમાં હુનું વાક્ય બનાવવાનું થાય છે. WS હુ એટલે કોણ, ત્યારે હુના વાક્યમાં ક્રિયાપદનું એસ અને એ સ્વરૂપ આવશે, એમાં ડુ ડઝ નો ઉપયોગ થાય નહીં. એ વાક્ય રચના આપણે લખાવશું ને એમાં તમને કહી દઈશ. ચાલો સહાયકારક ક્રિયાપદ પછી આવશે આપણે ક્રિયાપદ. તો ક્રિયાપદનું કઈ રૂપ વપરાય? ક્રિયાપદ એટલે વર્બ. ક્રિયાપદનું કયું રૂપ આવે? તો જો ભાઈ ક્રિયાપદનું હકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ પણ આવી શકે અને ક્રિયાપદનું એસ અથવા ઈ સ્વરૂપ પણ આવી શકે. ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું એસ અને ઈ સ્વરૂપ. અને નકાર પ્રશ્નાર્થમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે V1. ઓકે, તો આપણે યાદ રાખીશું. ચલો ક્રિયાપદનું હકારમાં મૂળરૂપ પણ આવી શકે અને એસ અને ઈ સ્વરૂપ પણ આવી શકે. તો બસ આ જ નિયમ આપણે આમાં પણ યાદ રાખવાનો. જો કર્તા તરીકે આઈ, વી, યુ, ધે કે બહુવચન વાળું નામ હોય તો મૂળરૂપ, બરાબર, તો મૂળરૂપ. અને જો કર્તા તરીકે હી, સી, ઈટ કે એક વચન વાળું નામ હોય તો એસ અથવા ઈ સ્વરૂપ. સમજાણું? ચલો સમજો. દાખલા તરીકે મેં અહીં લખ્યું કર્તા તરીકે આઈ. ભાઈ હું દરરોજ શાળાએ જાઉં છું. આપણે વાક્ય લખ્યા એવું થયું નકારનું હતું. હવે આપણે હકાર લખીએ તો આઈ ગો ટુ સ્કૂલ ડેલી. બરાબર, આ વાક્ય થઈ ગયું હકાર. કર્તા કોણ છે એમાં? આઈ છે. હવે આઈ ની જગ્યાએ જો આપણે કર્તા મૂકીએ કે હી, તે દરરોજ શાળાએ જાય છે, તો શું કરશું આપણે? હી આઈ મૂક્યો કર્તા તરીકે, હી આવ્યું તો અહીંયા ગુણ થયા હે ગોસ થયા, ઈ એસ ગયા. બરાબર, તો હી ગોઝ ટુ સ્કૂલ ડેલી. એવી રીતના જો સી હોય તો પણ ગોઝ થઈ જાય. ત્યાર પછી કોઈ એક વચન વાળું નામ હોય તો પણ ગોઝ થઈ જાય. ઈ એ સ્વરૂપ લગાડી દેવાનું અથવા એ સ્વરૂપ. હવે એસ ક્યાં લાગે ને ઈ એસ ક્યાં લાગે? તો એના નિયમમાં હું તમને કહી દઉં કે જો ક્રિયાપદની પાછળ ક્રિયાપદનો છેલ્લો અક્ષર, આ ક્રિયાપદ છે ગો, ગોનો છેલ્લો અક્ષર એટલે ઓ. જો ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, સી એસ, ઓ કે એક્સ, તો એસ, ડબલ એસ, સી એસ, ઓ કે એક્સ હોય તો આપણે શું લગાડી દેવાનું છે ક્રિયાપદની પાછળ ઈએસ. જેમ કે અહીંયા ઓ આવ્યું છે, આપણે શું લગાડ્યું? ઈએસ લગાડ્યું. બરાબર, પણ એવી રીતના જો ક્રિયાપદની પાછળ વાય હોય, વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો પણ વાય નું આઈ કરીને ઈએસ લગાડીશું. જેમ કે પ્લે, તો પ્લે નું તો પ્લે થાય, પણ ફ્લાય, એફ એલ વાય, ફ્લાય, ફ્લાય નું શું થઈ જાય? FLIES થઈ જાય. બરાબર, તો આ બે થોડાક નિયમો આપણે યાદ રાખીશું. બહુવચનના નિયમો યાદ રાખીશું તો એ હાલશે. એક વચન બહુવચન એમાં નામ હતું, આમાં ક્રિયાપદ છે. તો ક્રિયાપદ ક્યાં લગાડવું, ક્રિયાપદનું કયું રૂપ ક્યાં લગાડવું એ ખબર પડી ગઈ ભાઈ. નકાર પ્રશ્નાર્થમાં ક્રિયાપદનું મૂળ રૂપ, હકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ પણ આવે છે, ક્રિયાપદનું એસ અને એ સ્વરૂપ પણ આવે. હવે તો નકાર પ્રશ્નાર્થમાં ક્રિયાપદનું મૂળ રૂપ શા માટે? કારણ કે નકાર પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ આવી ગયું. શું છે ભાઈ? ડુ અથવા ડઝ. એસ અને એ સ્વરૂપ આપણે શું કરવા લગાડીએ કે ભાઈ આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે તે ઓળખવા માટે. બરાબર, તો અહીંયા આપણે ડુ ડઝ આવી ગયું તો એ વાક્ય ખબર પડી ગઈ કે સાદા વર્તમાન કાળનું છે. તો પછી અહીંયા આપણે V1 VS અને એ સ્વરૂપ લગાડવાની જરૂર નથી. જાણો, અહીંયા આપણે હકાર વાક્યમાં ખબર નથી કે વાક્ય સાદા વર્તમાન કાળનું છે કે નહીં, તો તે ઓળખવા માટે થઈને આપણે કયું રૂપ લગાડીએ? એસ અથવા એ સ્વરૂપ લગાડીએ. સમજાણું? તો આવી વાક્ય રચના છે ને ભાઈ, કર્તા પ્લસ V1 અથવા એસ ઈ સ્વરૂપ પ્લસ કર્મ અન્ય શબ્દ, એ સાદા વર્તમાન કાળની છે. સાદા વર્તમાન કાળમાં એસ અને ઈ સ્વરૂપ આવે, બીજા કોઈ પણ કાળમાં એસ અને ઈ સ્વરૂપ આવતું નથી ક્રિયાપદનું. તો આ એક યાદ રાખીશું. ચલો હવે એના પછી હું યાદ રાખીશું કાળ દર્શાવતા શબ્દ. આ પણ એક ટોપિક યાદ રાખીએ આપણે, કાળ દર્શક શબ્દ. કાળ દર્શક શબ્દ, જો આ શબ્દ આવે તો એ સાદો વર્તમાન કાળ દર્શાવતું હોય. તો એવા શબ્દ છે ભાઈ ડેઈલી એટલે દરરોજ, ઓકે, એવરીડે પણ થાય, દરરોજ, ઓલવેઝ, હંમેશા,
નેવર નકાર વાક્યમાં આવશે નેવર, ક્યારેય નહીં, ક્યારેય નહીં, ઓફટન વારંવાર. આ બધા શબ્દોનો ઉપયોગ આપણે કેમાં કરીશું? કાળદર્શક શબ્દ તરીકે. ઓકે, અને કાળદર્શક શબ્દ ક્યાં હોય? વાક્ય રચનામાં છેલ્લે હોય, અન્ય શબ્દમાં. હવે આના પરથી આપણે વાક્ય બનાવીશું. તો તમારે એટલું વસ્તુ મેં તમને હોમવર્ક આપ્યું છે, આ હોમવર્ક તમારે કરવાનું છે, બરાબર? એનો ઉપયોગ યાદ રાખીશું. સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ ક્યાં થાય યાદ રાખીશું. હકારમાં સહાયકારક ક્રિયાપદ નથી, ત્યારે નકાર પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ નો ઉપયોગ થાય. કર્તા તરીકે આઈ, વી, યુ, ધ્યેય કે બહુવચન વાળું નામ હોય તો ડુ, અથવા જો હકાર વાક્ય હોય તો વી1. જો કર્તા તરીકે હી, સી, ઇટ કે એકવચન વાળું નામ હોય તો ડઝ, હકાર વાક્ય હોય તો એસ અને ઈસ વાળું રૂપ. ક્રિયાપદનું કયું રૂપ આવશે? હકારમાં વી1, એસ ઈએસ વાળું રૂપ. નકાર પ્રશ્નાર્થમાં વી1 નો ઉપયોગ થાય. કાળદર્શક શબ્દ ડેઈલી છે, એવરીડે છે, ઓલવેઝ છે, નેવર છે, આવા શબ્દોનો ઉપયોગ કાળદર્શક શબ્દ તરીકે થશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું ને ત્યારે આપણે તેના વાક્ય લખીશું. હકારના વાક્ય લખીશું, નકારના વાક્ય લખીશું, પ્રશ્નાર્થના વાક્ય લખીશું, પેશીના વાક્ય લખીશું, અથવા વર્તમાન કાળને લગતા બીજો કોઈ પણ નિયમો હશે તો આપણે તે લખીશું. તો એ બધું લખીશું. એના પહેલા આપણે આ તો કમ્પ્લીટ કરવું પડે. જો આ આવડશે ને તો પછી તમે સાદા વર્તમાન કાળના ગમે તેટલા વાક્ય તમે બનાવી શકો તમારી જાતે. ઓકે, તો ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું અને તેના વાક્ય બનાવીશું.